हेलो विद्यार्थी मित्रों, आज आप चेंज द टेंस ની થોડીક એક્સરસાઇઝ સોલ્વ કરીશું। આ એક્સરસાઇઝની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે। 33 એક્સરસાઇઝ છે, બોર્ડની અંદર પૂછાયેલી, મોરબી એક્ઝામ સમિતિમાં પૂછાયેલી 11-12 ની અંદર ઇન્ક્લુડ કરેલી છે। વધુ સમય ન લેતા આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ। તો પહેલી એક્સરસાઇઝ મોરબી એક્ઝામ કમિટી 2017 ની અંદર 11મા ધોરણમાં લીધેલી। તો પહેલું વાક્ય આવી રીતે છે, I was lucky for eyes were fixed on her cup। તો was થી ખ્યાલ આવી જાય આપણને, સાદો ભૂતકાળ છે અને અહીંયા આપેલું છે am, I am lucky। તો અહીંયા થયું સાદો વર્તમાન કાળ। તો સૌપ્રથમ ક્રિયાપદ જોઈ લઈએ તો પહેલા જે છે ક્રિયાપદ કઈ કઈ જગ્યાએ છે, એક તો જે છે વેર ફિક્સ આ ક્રિયાપદ છે, ત્યારબાદ જે છે ડિડન્ટ લુક અપ આ ક્રિયાપદ છે, ત્યારબાદ જે છે લિફ્ટ આ ક્રિયાપદ છે। સૌપ્રથમ હંમેશા ક્રિયાપદ ગોતી લેવાનું અને ત્યારબાદ જ ક્રિયાપદને ધ્યાનમાં રાખી અને તમારે ચેન્જ કરવાનો છે। વોઝ પણ છે, વોઝનું જે છે ક્રિયાપદ આપી દીધેલું છે એટલે વોઝનું કર્યું છે એમ। તો I am lucky for eyes are fixed on her cup। eyes બહુવચન છે એટલે જે છે આપણે આર મૂકેલો છે, અહીંયા જે છે આર મૂકેલો છે। આ વસ્તુ જે છે યાદ રાખવાની, બહુવચન હોવાથી આર મૂકેલો કરી જાવ। on her cup and she didn't look at me એટલે કે મારી તરફ જોયું નહીં। તો અહીંયા સાદો ભૂતકાળ did છે તો આપણે do does મૂકવાનું। તો she હોવાને કારણે આપણે શું મૂક્યું છે does not। within a moment the mother leopard leaped આ જે છે lift down એટલે કે કૂદકો મારવો એ જે છે ક્રિયાપદ છે, એનું lift કરવાનું છે એટલે કે લેપર્ડ એક વ્યક્તિ એક વચન છે એટલે એસ લાગશે। આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે લેપર્ડ લિપ્સ ડાઉન ટુ ધ કપ ટુ પ્રોટેક્ટ ધેમ। પ્રથમ એક્સરસાઇઝ જે છે પૂર્ણ થયેલી છે। બીજી એક્સરસાઇઝ જોઈએ તો એ પણ જે છે એન્યુઅલ એક્ઝામમાં પૂછાયેલી છે। મોરબી એક્ઝામ સમિતિની એન્યુઅલ એક્ઝામ 12-11 ની એમાં પૂછાયેલી। પેલું વાક્ય છે મેરી કોમ ઇઝ લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયા। ચાલુ વર્તમાન કાળ છે, કઈ રીતે ખ્યાલ આવે તો કે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી ચાલુ વર્તમાન કાળ। એમાં કેમાં ફેરવું છે કે વોઝ કર્યું છે, એમ ઇઝ આરને શું કર્યું છે વોઝ કર્યું એટલે ચાલુ ભૂતકાળ થઈ ગયું, આપણને ખ્યાલ આવી જાય। ક્રિયાપદનું આઈએનજી નથી આપ્યું પણ આપણને ખ્યાલ આવી જાય ચાલુ ભૂતકાળ છે। તો વોઝ લીડિંગ એટલે એમ ઇઝ આર હોય ત્યાં વોઝ વેર મૂકવાનું છે। ક્રિયાપદ ગોતી લેવાનું, ક્રિયાપદ ક્યાં છે એ અહીંયા છે, ઇઝ આપેલું છે, ઇઝ પછી જે છે તમે હેઝ આપેલું છે, હેઝ અચીવ્ડ, ત્યારબાદ વોઝ આપેલું છે, કેટલા ક્રિયાપદ છે તો ઇઝ લીડિંગ નું કરશું આપણે વોઝ લીડિંગ। મેરી કોમ વોઝ લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયા। she was is નું શું થઈ જશે she was one of the pioneers of women's boxing in India। as a sports person she has arrived છે એનું she had arrived છે કરવાનું છે। પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું। a huge success અહીંયા જે છે સાદો ભૂતકાળ છે, સાદો ભૂતકાળનું તમારે પૂર્ણ ભૂતકાળ કરવાનું છે। તો was where છે એનું થઈ જશે had been। she had been born on 1st March 1983। તો was where નું had been કરવાનું, સાદા ભૂતકાળમાં
પૂર્ણ ભૂતકાળ કરવા માટે હેડ પ્લસ V3 વોઝ વેરનું V3 થાય બીન એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે કોઈ પૂર્ણ તારીખ હોય ત્યારે એની આગળ ઓન જ આવે આ ક્રિયા આ જે છે પ્રેપોઝિશન યાદ રાખી લેજો. તો ફર્સ્ટ એવી રીતે તારીખ ને એવું હોય ત્યારે ઓન આવે, વર્ષ હોય તો જે છે ઇન આવે. ત્રીજી એક્સરસાઇઝ જોઈએ તો ધીસ યર આ પણ મોરબી સમિતિ 2018માં પૂછાય, ઓલા 2017માં હતા, 18. This year we celebrate Diwali with great joy. This year we celebrate સાદો વર્તમાન કાળ થયો. કઈ રીતે ખ્યાલ આવ્યો તો કે વી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે ખ્યાલ આવ્યો. તો અહીંયા જે છે this year નું કરી દીધું છે last year એટલે સાદા ભૂતકાળમાં આવી જવાનું છે. સાદા વર્તમાન કાળમાં સાદા ભૂતકાળમાં જવાનું છે. તો પહેલો શબ્દ જોઈએ સેલિબ્રેટેડ, ક્રિયાપદ મળી ગયું, બીજું મળી ગયું બાય, ત્રીજું મળી ગયું ડુ, નોટ, ગો, અહીંયા પણ મળી ગયું ડુ નોટ, લાઈક એન્ડ આસ્ક્ડ ના ક્રિયાપદ આપણને મળી ગયા છે. હવે આપણે એનો ફેરફાર કરવાનો છે સાદા વર્તમાન કાળમાંથી સાદો ભૂતકાળ કરવાનો છે. તો અહીંયા આપેલું છે વી સેલિબ્રેટેડ કરવાનું છે વી, કારણ કે લાસ્ટ યર આપી દીધું છે. લાસ્ટ યર એટલે સાદો ભૂતકાળની અંદર. વી સેલિબ્રેટેડ દિવાળી વિથ ગ્રેટ જોય. વી બોટ, બોટ નો સ્પેલિંગ જોવું હોય તો જો અહીં જવાબની અંદર લખી વી બોટ costly dresses. We did not go. Do does did સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. Do does એ વર્તમાન કાળનું છે, did એ ભૂતકાળનું છે. We did not go anywhere during vacation. I did not like, ફરી વખત અહીં do છે એનું શું કરવાનું? I did not like crackers. So all my friends had asked, સાદો ભૂતકાળ છે ને કોણ ભૂતકાળ કરવું પડશે, had asked to fire them. કોઈ ક્વેરી હોય તો કોમેન્ટની અંદર કેવું. ત્રીજી એક્સરસાઇઝ પૂરી કરી. ચોથી એક્સરસાઇઝ જોઈએ તો 2019ની અંદર 11મા ધોરણના એન્યુઅલમાં પૂછાયેલું છે મોરબી સમિતિમાં. પ્રેમ ચોપરા ઇઝ અ ક્રુઅલ વિલન, ઘાતકી વિલન. તો સાદો વર્તમાન કાળ છે ટુ બી ના રૂપ સાથે શરૂઆત કેમ કરવાની છે? પ્રેમ ચોપરા વોઝ અ, સાદો ભૂતકાળ થાય. તો જોઈએ સાદા વર્તમાન કાળમાં સાદો ભૂતકાળ કરવાનો છે. એ આપણે કઈ 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 જગ્યાએ છે એ આપણે ગોતી લઈએ. તો પહેલું છે ઈ ઇઝ, બીજું છે અહીંયા આસ્ક્સ, પછી હેઝ અને અહીંયા પણ હેઝ કિલ્ડ. આ ક્રિયાપદ છે, યાદ રાખવાનું ક્રિયાપદ છે, પરંતુ આપણે આ હકારાત્મક ચેન્જ કરવો પડશે. તો જોઈએ પ્રેમ ચોપરા ઇઝ નું થઈ જશે વોઝ, અહીંયા આપેલું છે વોઝ ક્રુઅલ વિલન. પછી V2 મૂકવાનું છે SKSO એટલે હી આસ્ક્ડ છે ત્યાં હી આસ્ક્ડ ફોર મની એન્ડ ગ્રેઇન, ગ્રેઇન એટલે અનાજ, ફ્રોમ ધ પીપલ ઓફ રામપુર. હી હેઝ એસ્કેપ્ડ વન્સ, આ થયો પૂર્ણ વર્તમાન કાળ થયો. પૂર્ણ વર્તમાન કાળનું આપણે પૂર્ણ ભૂતકાળ કરવાનું છે. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના એટલે હેડ પ્લસ V3 એટલે અહીંયા શું થશે? હી હેડ એસ્કેપ્ડ આવી. He had escaped once from jail. He had killed. Has નું શું થઈ જશે? પૂર્ણ ભૂતકાળ. Have has છે એનું જે છે પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળ એટલે had killed Jay too. આ રીતે જે છે એક્સરસાઇઝ થશે. આ PDF તમને ટેલિગ્રામના ગ્રુપમાં પણ મળી જશે. ટેલિગ્રામનું નામ તમને સ્ક્રીન ઉપર બતાય છે, એમાં જઈ અને PDF ડાઉનલોડ કરી લેવાની, એક્સરસાઇઝ કરવી તમારે પ્રેક્ટિસ અને જવાબ આમાંથી જોઈ.
ત્યારબાદ પાંચમી એક્સરસાઇઝ જે છે 12મા ધોરણની અંદર પૂછાયેલી છે અને શિક્ષણ પરીક્ષણના મેગેઝિનની અંદર પણ છે. જોઈએ એક્સરસાઇઝ. ધ રોબોટ્સ ઓબે ધેર માસ્ટર રેડી. અને સાદો વર્તમાનકાળ જો રોબોટ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું ઓબે, એનો આપણે સાદો ભૂતકાળની અંદર કરો ઓબેડ. તો શું થયું? ધેર રોબોટ્સ obeyed their master. એવી રીતે થયું. પેલા ક્રિયાપદ કયા કયા છે ગોતી લેવી. એક તો આ ઓબે મળી ગયું. ત્યારબાદ જે છે આ ક્વેશ્ચન, આ નાઉન છે અને ક્રિયાપદમાં તરીકે વપરાય. આ વસ્તુ યાદ રાખવી પડે. ક્યારેક ક્યારેક અમુક શબ્દ નાઉન અને ક્રિયાપદમાં વપરાય. પછી અહીંયા gives, ત્યારબાદ disappoint. આ થયા ક્રિયાપદ. હવે એને ફેરવતા જઈએ તો ઓબે છે એનું ઓબેડ કરવાનું છે. અહીં આપી દીધો છે રેગ્યુલર ક્રિયાપદ છે એટલે ઈડી લાગ્યું છે. The robots obeyed their master. They never questioned. ઈડી લગાડવાનું. They never questioned his master. The master gave. યાદ રાખજો અહીંયા ઇરેગ્યુલર ફોર્મ છે gave. give, gave, given. સાદા ભૂતકાળની અંદર જે છે give કરવાનું. Gave reward to his robots. He never disappointed. રેગ્યુલર ફોર્મ છે. he સાથે ક્રિયાપદનું s વાળું ફોર્મ છે. આપણે v2 મૂકવાનું છે. disappointed સ્પેલિંગ જોવું હોય તો અહીંયા છે. જોઈએ છઠ્ઠી એક્સરસાઇઝ. આ પણ 2017 ની અંદર જે છે મોરબીની એક્ઝામમાં પૂછાણું હતું અને શિક્ષણ પરીક્ષણમાં પણ હતું. શિક્ષણ પરીક્ષણ ગુજરાત સરકાર દ્વારા જે છે મેગેઝિન બહાર પાડવામાં આવે છે. તો જોઈએ એની અંદર a national park had a defined boundary. had એટલે અહીંયા હેડ છે પ્લસ આ v3 નથી, યાદ રાખજો. આર્ટિકલ લગાડ્યો છે ઈ હંમેશા નાઉન અથવા નાઉનની સાથે વિશેષણ હોય ત્યારે જ જે છે વપરાય છે. એટલે અહીં સાદો ભૂતકાળ છે. હેઝ નું હેડ એ રીતે થાય છે. એ પ્રમાણે માહિતી દર્શક ભૂતકાળની માહિતી. તો એનું કર્યું છે હેઝ, એટલે સાદા ભૂતકાળમાંથી આપણે સાદો વર્તમાનકાળ. ફરી વખત હેડ છે અને પાછળ તમને એમ લાગે કે આ v3 મૂકેલું છે તો એ v3 નથી, કારણ કે ક્રિયાપદ આગળ કોઈ દિવસ આર્ટિકલ લાગે નહીં. એટલે આ સાદો ભૂતકાળ છે અને સાદા ભૂતકાળનું તમારે સાદા વર્તમાનકાળમાં કરવાનું છે, કારણ કે હેઝ આપેલો છે. ક્રિયાપદ પહેલા ગોતી લઈએ આપણે કઈ જગ્યાએ ક્રિયાપદ છે. તો પેલું જે છે આ હેડ છે. ત્યારબાદ જે છે થ્રુ વિચ પર્સન કુડ છે. વિધાઉટ પરમિશન વિઝિટર. ફરી વખત કુડ છે. બીજ એટલા છે. જોતા જઈએ કઈ રીતે જે થાય છે. A national park has a defined boundary. નેશનલ પાર્ક હોય ને અને અભયારણ્ય કહીએ આપણે એને શું કહીએ, રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાનને નિશ્ચિત બાઉન્ડ્રી હોય છે. થ્રુ વિચ નો પર્સન કુડનું કરી દેવાનું કેન, કારણ કે ભૂતકાળમાંથી આપણે કેમાં કરવાનું છે વર્તમાનકાળમાં, એટલે કુડનું થઈ જશે કેન. કેન ગેટ ઇનટુ વિધાઉટ પરમિશન. તો વિઝિટર્સ can observe the park by vehicle which through defined trail એટલે પગદંડી કેરી હોય ઈ. રાઇટ્સ ઓફ ધ પીપલ. અહીંયા જે છે રાઇટ છે ઈ એક વચન છે એટલે અહીંયા ડીડ નું થશે ડઝ. આ વસ્તુ યાદ રાખવાનું. પીપલ કરીને તમારે ડુ નથી સમજવાનું. લોકોના હક, લોકોના હક, લોકો વિશે નથી વાત કરી પરંતુ હકની વાત કરી. લોકોના હક એટલે અહીંયા ડીડ નું થશે ડઝ. The right of people does not belong to people. આ રીતે જે છે આ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવી પડે. ઘણા હોશિયાર વિદ્યાર્થી પણ અહીંયા ભૂલ કરે. પીપલ છે એનું ડુ ડઝ નું ડુ કરી નાખે, કારણ કે પીપલ બહુવચન છે. પીપલ નું એક વચન થાય પર્સન. યાદ રાખજો, ક્યારેક પૂછાય તો યાદ
ખ્યાલ આવે. પર્સન એ એક વચન થયું, પીપલ જે છે એ બહુવચન થયું. અહીંયા રાઈટ છે એ એક વચન છે એટલે અહીંયા ડીડ નું ડઝ કરવાનું રહેશે. એ વસ્તુ જે છે યાદ રાખવાની છે. બીજો વિડીયો જે છે એ બીજી એક્સરસાઇઝ બીજા વિડીયોની અંદર આપણે જોઈશું. ધન્યવાદ. થેન્ક યુ.